હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો શું કરે છે ભાવિસા જોઈ લે. જો એના માસીના છોકરાના લગ્નમાં જવાનું છે. અરે એ શું કરે છે? આઈ શેડો, આઈલાઇનર. હવે તારે હજી કેટલુંક તૈયાર થવાનું બાકી રહી ગયું છે. જો એરબેગ વચ્ચે ખોલીને બેસી ગઈ છે. મેકઅપનો સામાન તો જોવો, આખો ઠેલો ભર્યો. વાહ ભાઈ વાહ. હજી આ કાલે ખરીદી કરી. કાલે કહેતા હતા ને કે 900 રૂપિયાની વસ્તુ લીધી આવડી એટલી. અને હજી જો એ હવે તારું ક્યારે પૈસે આ બધું? હે ઓય જવાબ દે ને. હા તારી આંખો મોટી મોટી લાગે છે. તું કાળી બાબલી લાગ છો. હા નહીં. ચાલો મિત્રો, તો હવે અમે જવાના છીએ લગ્નમાં. મારા સાસુ અને સસરા રોકડિયાના ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા હતા. તો આપણે આવે ત્યાં સુધી એનો વેઇટ કરવાનો છે. પછી આપણે જવાનું છે લગ્નમાં. તો બના રહેજો આગળ વિડીયોમાં. મિત્રો ફાઇનલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું જો રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું કોમેન્ટ કરી દેજો. કેમ કે હું રેડી થતી હતી ને આટલું બધું બહુ પિંક પિંક લાગતું છે. કેમ કે મોઢું થઈ ગયું છે અને વિશાલ લોહી પીતા હતા. એ તો તમે જોયું જ હશે બીજા વિડીયોમાં કોમેડી કે મને હે ને હરખી લિસ્ટી પે નો કરવા દે. તો એવું મોડું થાય છે. હા જો માર્મિક પણ રેડી થઈ ગયો છે. અને આજે અમે જવાના છીએ મારા માસીના છોકરાના મેરેજમાં. તો આવો બધા લગ્નમાં લડવા ખાવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો. અને અમે જઈ છીએ સાસણ ગીરમાં અને વિશાલ કરે છે ડ્રાઇવિંગ. વિશુ બોલો બોલો. મેં તમને શું શીખવાડ્યું છે? કે ડ્રાઇવિંગ કરતી વખતે બોલવાનું નહીં. નહીં તો સવારમાં વ્લોગ ચાલુ છે આપણો. આ તો બે ગુડ મોર્નિંગ ને એવું કર્યું. તમારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. વાહ, ગુડ બોય બની ગયા. હા, અને અમે જઈશી જો સાસણ ગીરમાં. ને રસ્તો તો એટલો બીક લાગે એવો છે ને મને કે વાત જ પૂછું માં. વિશાલ લીવર દે ને એવી હું રાઈડું નાખો છું કેમ કે બીક લાગે છે. શું કેવું તમારું એમાં? રસ્તો બહુ ખરાબ છે. હે મને ફૂલ શરદી થઈ ગઈ છે. રસ્તો જોઈ લ્યો બહુ ખરાબ છે. અને હા, બીજી વાત ઈ કે અમે આજે એક સેવાના કાર્યમાં જઈએ છીએ. એનો ફૂલ વિડીયો આખો બહુ દુખી પરિવાર છે મિત્રો. કહું ને તો 30 વર્ષથી એક સ્ત્રી છે ને એ દુખી થાય છે. અને એમના પુત્ર એટલે કે એમના દીકરાને આપણે આભાર દેવો પડે કે અત્યારે સાચે માવતર હોય ને તો એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તો એ દીકરો એની માની સેવા કરે છે એમ. અને સેવા એટલે ગાંડી સેવા કહેવાય હો. ઘર રહેવા માટે નથી કામે જવાતું, ટાણે ખાવાનું નથી બનાવી શકાતું, તો એ દીકરા એની માની સેવા કરવી નથી મૂકી. એટલે એ દીકરા માટે એક વખત આપણે બધા તાલીઓ પાડી દેવી જોઈએ. સ્ટેજ ઉપર હું બોલતી હોય ને તો હું એમ બોલું, પણ આ તો મારા ફોનમાં બોલું છું. એટલે આપણે એને બને એટલી સહાય કરવાની છે. તો એ વિડીયો જોવો હોય તો તમને યુટ્યુબ ઉપર 5-6 દિવસ પછી જોવા મળશે નેટવર્ક પ્રોબ્લેમના કારણે. અને જો અત્યારે જોવો હોય તો ફેસબુકમાં વયા જાઓ ભાવિશા વિશાલ પટોડિયાના પેજમાં. ત્યાં આખો વિડીયો તમને જોવા મળશે મિત્રો. અને જોજો, એકવાર જોવો, પરિસ્થિતિ સમજો. જો તમારાથી સહાય થાય તો સહાય કરો, નહીતર વિડીયોને આગળ શેર કરો કે જેથી કરીને ધનાઢ્ય લોકો સુધી પહોંચે અને એ લોકોને બનતી સહાય મળે. શું કેવું તમારું? 100%. અને જો રસ્તો આવો છે પછી તમને બીક લાગે જ કે ન લાગે એ જો તો મિત્રો મને બહુ બીક લાગે એવો. હાલો તો પડી આગળ પછી વ્લોગમાં. તો મિત્રો રસ્તો છે બહુ દૂર છાજરનો અને લાગી ગઈ છે મને ભૂખ. તો વિશાલ મારા માટે લાવ્યા છે જો કુરિયા અને એવું, કેમ કે બહુ ભૂખ લાગી છે અને અહીંયા બીજું કંઈ મળે એમ નથી. ને વિશાલ પીવે છે ચા. આપણે વિશાલને ચા પી લઈએ એટલે ફોન કરી કે સારી ચા હોય તો લેતા આવો, બાકી આપણે વેફર્સ ને કુરકુરિયાથી ચલાવી લેવું પડશે. અને બહુ ભૂખ લાગી છે અને મને એને શરદીના લીધે માથું બહુ દુખે મિત્રો. મને કોઈ ઈલાજ હોય ને તો પ્લીઝ મને કહેજો કે શરદી કઈ રીતે મટાડી શકાય. ઓ પ્લીઝ. તો મિત્રો અમને મળી ગયા છે અહીંયા વાનર રાજા. અને જો કેવા બધા દોડીને આવે છે. આ સાઈડ માંથી કાઢજો. જો બિચારા ખાવાનું લેવા માટે કેવા જોવે છે. કાંઈ નથી યાર, અમારી પાસે ખાવાનું તમને આપવા માટે. આઈ એમ સોરી. હાય કે ઊંચું થઈને જોવે છે. સોરી.
અમારી પાસે નથી ખાવાનું, હું ખવડાવવું અમને તમારે? સોરી. વેફર છે પણ શાયદ અહીંયા અલાઉડ ના હોય તો હા સોરી. બીજું તો કેવા છો? એવું કઈ હોત ને મિત્રો તો આપણે આમને જરૂર ખવડાવત, પણ આપણી પાસે છે વેફર. વેફર છે પણ ગીરમાં ખવડાવવાની મનાઈ છે એટલે ન ખવડાવી શકીએ. સોરી. એકને આવું મત જોડે, હે આવું મત જોડે. વાહ ભાઈ વાહ. જાય એ મમ્મા ના ચલ બાય. હાલે. એ તો મને ઓળખે છે, હું ભાવી સાવી ચાલ બટોડિયા છું. ટાટા તો નહીં ટાટા. અહીંયા બી તું એક ટાટા. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે છાછરથી રિટર્ન. અને શું કેવું તમારું? હા હવે ઘરે જ જાય છે. કેમ એવું બોલો છો? એટલે હવે છાછર જવાનું હતું, આપણે કામ પતી ગયું છાછરનું. હવે આપણે ઘરે જવાનું હોય ને. અને મને શું થાય છે? હે મને શું થાય છે? તને ઉલટી જેવું થાય છે મિત્રો તો મને વોમિટિંગ જેવું થાય છે, પણ ક્યાંય જડતું નથી. મતલબ વોમિટિંગ કરે એવું નહીં. ફોરેસ્ટની જગ્યા છે એટલે આપણે કાંઈ કોઈનો જંગલ બગાડાય નહીં, કેમ કે અહીંયા વન્યજીવો રહેતા હોય એટલે હું કંટ્રોલ કરું છું, પણ વોમિટ ક્યારે થઈ જાય ને એનું નક્કી નથી. એટલે આપણે જો અહીંથી ગાડીનો લોક એ આપણે ખુલ્લો જ રાખ્યો છે. અને જલ્દી મને હોટલે પહોંચાડો એટલે વ્યવસ્થિત. મને હે ને હોટલ હશે ને તો જ વોમિટ થાય. એ મારી વોમિટની પાસે મિત્રો ખાસિયત છે, મને એમ જેમ ત્યાં વોમિટ નથી થતી, એટલે એ એક ઉપાધિ લીધા જેવી નથી. પછી ભલે કોકના ઘરે ફરિયામાં કરી લેતી હોય. વાહ ભાઈ વાહ. તો મળીએ આગળ હોટલે. તો મિત્રો અમે આવી ગયા છીએ સાસણ ગીરમાં, અને ત્યાં મને દેખાઈ ગઈ આવું પીળું પીળું કઈક દેખાતું હતું. મેં ગાય લઈ કોકની પીઠી ચોળવા હાટે એકાદી બોટલ ઉપાડી લઉં તો ખબર પડી કે આ તો પીઠી ચોળવાની બોટલ નથી, આ તો છે કેરીનો રસ. એટલે બધાને ભાવતો જ હોય તો એકાદું ડબલું અમે લેતા જઈએ છીએ. તમે એવો અમે ખાઈ તમે ખાઓ. અને નામ છે ગીર ગુંજન કેરીનો રસ. અને એવું નથી કે હું એમને તમને કહું તમે ખાઓ ને અમે ખાઓ. મને ટેસ્ટ કરાવ્યો એ વિડીયો ફેસબુક ઉપર આવી જશે, એમાં જોઈ લેજો. બહુ મસ્ત એવો લાગ્યો એટલે મેં છે ને લઈ જઈએ છીએ પેકિંગ ને આવી જાજો. ઘેરે ખાવું હોય ઘેરે, નથી સાસણ ગીરમાં આવીને લઈ જાજો તમે. એકવાર ચાખો.